નમસ્કાર, જોહાર. વાત કરશું આપણે સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીના પરિણામોની. વાંસદા તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પરિણામો બાદ એક નામ સૌથી વધુ ચર્ચામાં છે. લોકલાડીલા સાંસદ ધવલ પટેલ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં તેમની મહેનત અને માર્ગદર્શન હવે સ્પષ્ટ રીતે પરિણામોમાં દેખાઈ રહ્યું છે. તાલુકા પંચાયતની 28 બેઠકોમાંથી 16 બેઠકો અને જિલ્લા પંચાયતની 7 બેઠકોમાંથી 4 બેઠકો જીતવા ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારમાં બહુમતી મેળવી છે, જેને લઈ પક્ષના કાર્યકરોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ વિજય પાછળ સાંસદ ધવલ પટેલની સતત મેદાની મહેનત અને મજબૂત સંગઠન શક્તિ મુખ્ય રહી છે. ચૂંટણી પહેલા અને ચૂંટણી દરમિયાન સાંસદ ધવલ પટેલ સતત વાંસદા તાલુકાના આદિવાસી વિસ્તારોમાં સક્રિય રહ્યા હતા. ગામે ગામ જઈ લોકો સાથે સીધો સંપર્ક સાધવો, સ્થાનિકોના પ્રશ્ન સાંભળવા અને વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપવી, આ બધા તેમના પ્રચારના મુખ્ય ભાગ રહ્યા હતા, જેના કારણે મતદારોમાં વિશ્વાસ મજબૂત બન્યો હતો. ખાસ કરીને વિકાસ અને વિશ્વાસના સૂત્રને લઈ કરવામાં આવેલ અભિયાન લોકોને હૃદયસ્પર્શી ગયા હતા. રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓમાં થયેલા કામોને લોકો સુધી પહોંચાડવામાં પણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. પરિણામો જાહેર થતા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ડીજેના તાલે વિજયની રેલી કાઢવામાં આવી હતી અને આ જીતને સાંસદ ધવલ પટેલની મહેનતને સમર્પિત કરવામાં આવી હતી. એક જ ચાલે આદિવાસી ચાલેના ગીત ઉપર ધવલ પટેલ ચાલે આદિવાસી ગીત ઉપર લોકો ઝૂમી ઉઠ્યા. કાર્યકરોએ ખુલ્લેઆમ સ્વીકાર્યું કે આ જીતના અમારા સાંસદે મહેનત અને માર્ગદર્શનનું પરિણામ. અનંત પટેલના ઘર તરીકે ઓળખાતા વાંસદા તાલુકામાં આવી મજબૂત પકડ બનાવી સહેલી બાબત નથી. છતાં ધવલ પટેલ સંગઠનનો એક સાથે બાંધીને અને સતત પ્રજામાં રહીને આ શક્ય બનાવ્યું છે. હવે સમગ્ર વિસ્તારની નજર તેમની ઉપર રહેશે. તેઓ આ વિશ્વાસને આગળ કેવી રીતે જાળવી રાખે છે અને વિકાસના વચનોને વધુ ગતિ આપે છે, એ આવનારા સમય ઉપર જોવાનું રહેશે.